જૂનાગઢ મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગમાં ક્લોરિનેશન લિક્વિડની ખરીદીમાં ગંભીર અનિયમિતતાના આક્ષેપો સામે આવ્યા છે। વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ વર્ષ 2018 થી 2020 દરમિયાન ₹26 લાખના લિક્વિડની ખરીદીમાં ગડબડ થયાની સાથે મહાનગરપાલિકાને આર્થિક નુકસાન અને જાહેર આરોગ્યને જોખમ ઊભું થવાનો આક્ષેપ કર્યો છે। જૂનાગઢ મહાનગરપાલિકાનું સરકાર દ્વારા 2021 માં જે વર્ષ છે તેમનું ઓડિટ કરવામાં આવ્યું હતું અને આપણે જોઈએ કે તેમાં વોટરવર્ક શાખા જે જુદા જુદા પમ્પિંગ સ્ટેશનો છે એ પમ્પિંગ સ્ટેશનોનું લાખો રૂપિયા જે 75 લાખ રૂપિયા જેવું બિલ હતું તે મોડું જમા કરાવતા તેમાં 8,90,000ની પેનલ્ટી મહાનગરપાલિકાના જે અધિકારી છે એની પાસેથી વસૂલ કરવાનો વાંધો છે એ સરકારી ઓડિટ છે એમણે કાઢેલો હતો। અને આપણે જોઈએ કે 2024માં 7મા મહિનામાં મહાનગરપાલિકાને ઓડિટ સોંપી દીધું છે અને તમામ જેટલા વાંધા છે એ બાબતે સ્પષ્ટતા કરવા કહેલું, પરંતુ 1 વર્ષ જેવો સમય ઉપર થઈ ગયું છે। લોકલ ફંડ ઓડિટના પારા બાબતે જે આક્ષેપો કરવામાં આવેલા છે, 12 જેટલા આક્ષેપો કરવામાં આવેલા છે, એ બાબતે વિનમ્રપણે જણાવવાનું કે આ લોકલ ફંડનું ઓડિટ દરેક પબ્લિક એકાઉન્ટેબિલિટી જે સંસ્થાઓ હોય ત્યાં ગવર્મેન્ટ ફંડિંગ પબ્લિક ફંડિંગનો ઉપયોગ થતો હોય એ કરાવવું ફરજિયાત હોય છે। જેના ભાગરૂપે લોકલ ફંડ ઓડિટ દ્વારા પણ 2018-19ના વર્ષના એક પારા જે આપેલા હોય અને એ રૂટીન પ્રક્રિયા છે। જ્યારે અમે સાહિત્ય જમા કરાવતા હોય ત્યારે એ સાહિત્ય ઉપર જેટલું સાહિત્ય ખૂટતું હોય અથવા તો સાહિત્ય ન મળે ત્યારે આ રીતના પારા ઉપસ્થિત થતા હોય।